સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો રાજકોટના મટુકી પાસે 80 ફૂટ રોડ પર ગુરુદેવ સોસાયટીની શેરી નંબર 4 માં ગઈકાલે મોડી રાત્રે પૂર્ણ થયેલા રોડનું કામ માત્ર 24 કલાક પણ ન ટકી શક્યું અને આજે જ તેમાં તિરાડો અને તૂટફૂટ જોવા મળી। સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે અને તંત્રની ગુણવત્તાહીન ન કામગીરી તથા ભ્રષ્ટાચાર પર આક્ષેપો વધ્યા છે અને જેમાં 24 કલાકમાં રોડ તૂટવાની ઘટનાથી ગંભીર શંકા ઊભી થાય છે। रोड रस्ता मामले 2 दिवस पहला ज मुख्यमंत्री भूपेन्द्र पटेल नाराजगी व्यक्त करी हती। तेथी हवे जवाबदार तंत्र पर कार्यवाही थाय छे के नहीं ते पण एक मोटो सवाल छे। स्थानिक वहीवटी तंत्रने तात्कालिक तपास अने मरामत करवानी मांग करवामां आवी छे। રાજકોટની આ વાત અમે કરી રહ્યા છે। સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક તપાસની માગણી કરી છે। સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે। જે રીતે અમે વાત કરી રહ્યા છે રાજકોટની, જે નવો જ રોડ બનાવવામાં આવ્યો હતો ને નવા જ રોડમાં તિરાડો જોવા મળી રહી છે, તેને લઈને કામગીરી ઉપર પણ સવાલો તો ઊભા થાય જ છે, પણ તંત્ર ઉપર પણ સવાલ ઊભા થાય છે। જે રીતે કામ કરવામાં આવ્યું છે, હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે। કામગીરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। હવે મહત્વની વાત અહીંયા એ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ રોડ અંગે વાત કરી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ભરવામાં નથી આવ્યા અને હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે જ ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સુરેશ પારેખ। સુરેશ, જણાવશો સમગ્ર વિગત? ખાસ કરીને રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ખાડાને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રોડ કરવામાં આવી હતી અને 1 ઓક્ટોબરથી જે મુખ્ય રોડ છે તેને પણ નવા રોડ બનાવવાની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ અત્યારે જ્યાં પાઇપલાઇનને કારણે રોડ ખોદી નાખવામાં આવ્યા હતા ત્યાં જે નવા ડામરના પેચવર્ક કરવામાં આવ્યા છે તે કર્યા બાદ માત્ર 24 કલાકમાં જ તેમાં તિરાડો જોવા મળી છે। આ જે દ્રશ્યો આવ્યા હતા તે વોર્ડ નંબર 13 સોસાયટીના વિસ્તારના છે કે જ્યાં ડામર રોડનો પેચવર્ક કર્યા બાદ માત્ર 24 કલાકમાં તિરાડો પડેલી જોવા મળી હતી। એટલે સ્વાભાવિક રીતે જ ક્યાંક ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉપસ્થિત થયા છે। કોન્ટ્રાક્ટરો જે કામ રાખતા હોય છે તેમાં ઘણી વખત પેટા કોન્ટ્રાક્ટર પણ હોય છે જે ગુણવત્તાને ચકાસણી કર્યા વગર રોડના પેચવર્ક કરતા હોય છે, પણ ક્યાંક હવે ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાત સામે આવી રહી છે। આ અંગે મહાનગરપાલિકા શું કહે છે તે જોવાનું રહે છે। આપણને ખબર જ છે કે રસ્તામાં તિરાડો પડી છે, સ્થાનિક લોકો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો છે। જે વિસ્તાર છે તે વિસ્તારને એમએલએની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? અત્યારે તો આ બાબતને લઈને હજી વિડીયો વાયરલ થયા છે। જ્યાં સુધી ધારાસભ્યનો સવાલ છે ત્યાં સુધી ધારાસભ્યો વચ્ચે નથી આવતા, પરંતુ વોર્ડ વિસ્તારના જે કોર્પોરેટરો હોય છે તેમની જવાબદારી થતી હોય છે। એટલે કોર્પોરેટરો પણ અત્યારે આ બાબતને લઈને આવતીકાલે ચોક્કસપણે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને રજૂઆત કરશે અને જે પેચવર્ક અન્ય જગ્યાઓ પર બાકી છે ત્યાં ગુણવત્તાવાળું કામ થાય તે માટેની તકેદારી રાજકોટ મહાનગરપાલિકા અને તંત્ર એટલા માટે પણ જોશે, કારણ કે આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે શાસક પક્ષ ભાજપને પણ આ પ્રકારના જો ભ્રષ્ટાચાર વાળા રોડ બનતા જોવા મળશે તો ચોક્કસપણે તેમને પણ અસર થશે। એટલે મને એવું લાગે છે કે આવતીકાલે આ બાબતને લઈને ફરી એક વખત મહાનગરપાલિકામાં મીટિંગો થશે એવું હું માની રહ્યો છું। સુરેશ, સમગ્ર વિગત માટે।